દશામાના મઢમાં સાંઢળીની આંખમાં ઘી નીકળતું ચમત્કાર નહીં પણ ભુવાની કરામત. વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમે ઠગાઈનો પર્દાફાશ કર્યો. વડોદરામાં હાલમાં ચાલી રહેલા દશામાના વ્રતના અંતિમ દિવસે વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્કમાં દશામાના મઢ ખાતે વર્ષોથી ચાલતો ચમત્કાર અસલી નહીં પરંતુ કરામત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 35 વર્ષથી અહીં સાંઢળીની આંખોમાંથી ઘી નીકળે છે એવી લોકવાયકા પ્રચલિત હતી. આ ચમત્કારને કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્ય અને મુંબઈ સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવતા. આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા તથા તેમની ટીમને ચમત્કાર અંગે માહિતી મળતા તેઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન ભુવી સીતાબેન અસ્તવ્યસ્ત વાળ સાથે બેભાન થવા, ધૂણવા અને વારંવાર પાણી પીવાનું નાટક કરતી જોવા મળી. જોકે તેમની કોશિશ નિષ્ફળ ગઈ. પોલીસે સીતાબેન અને તેના પુત્રને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવા આખી હકીકત બહાર આવી. આ કબૂલાત સાથે ભુવી સીતાબેન તથા તેના પુત્રએ લેખિતમાં માફી માંગી. સીતાબેન અને તેમના પુત્રએ સ્વીકાર્યું કે તેઓ સાંઢળીની આંખોમાં પહેલાથી જ ઘી ભરી દેતા અને આરતી સમયે દીવડાની ગરમીથી આ ઘી સાંઢળીની આંખમાંથી ટપકતું હતું. આ રીતે તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી દાનપેટીમાંથી મોટો લાભ મેળવતા. આટલું જ નહીં, સીતાબેન હાલોલની જીઆઈડીસી વિસ્તારમાં પણ આવું જ નવું મઢ ઊભું કરીને કમાણી કરતા હતા. વિજ્ઞાન જાથાની કાર્યવાહી અને પોલીસની સતર્કતાએ વર્ષોથી ચાલી રહેલા આ ભ્રમનો અંત લાવ્યો. આ ઘટનાને ફરી એકવાર સાબિત કર્યું કે ચમત્કારના નામે લોકોની આસ્થા સાથે રમતા ઠગો સામે સાવચેત રહેવું. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.